કાઠિયાવાડ ઉપર કાળો કેર થઈ ગયો. લોકો ફફડી ઉઠ્યા. આખા કાઠિયાવાડ ઉપર ભયનું મોજું ફરી વળ્યું. કોઈથી બારગામ જવાય નહીં, કોઈથી વાડી ખેતરમાં કામ કરવા જવાય નહીં, કોઈથી રોકડા રૂપિયા લઈ અને નીકળાય નહીં, કોઈથી સોના રૂપાના ઘરેણા પહેરી અને નીકળાય નહીં. વાત એમ હતી કે કાઠિયાવાડની ધરતી ઉપર બારવટિયા ફરતા હતા. બારવટિયા પાછા એક બે નહીં, 200-300 બારવટિયા. જાતેની ડફેર, બૈરા છોકરા સાથે. બધાની પાસે જામગરી વાળી બંદૂક. બૈરા છોકરા સૌને બંદૂકો ફોડતા આવડે, સૌ નિશાનબાજ. બંદૂક તો એને મન રમકડું. આવા બારવટિયા વગડામાં ડંગા તાણે, રેઠાણ કરે, ગામડાના લોકોને લૂંટે. અનાજ, ઢોર, રોકડા રૂપિયા, ઘરેણા બધું જ લૂંટી લે. લૂંટીને ડંગામાં ચાલ્યા જાય. કોઈ પાછળ જાય તો 200 બંદૂકોના નિશાન તાકે, ભડોભડ ઉડાડી દે. ડંગામાં ઘોડા, શિકારી કૂતરા પણ સાથે. આવા ડાકુઓનો નાશ કરવા કાઠિયાવાડના દેશી રજવાડાની ફોજ પાછળ પડે, પણ ડફેરોને પકડવાની કોઈની મગદૂર નહીં. ફોજ ડફેર જે તરફ ગયા હોય એને બદલે બીજી તરફ જાય અને પાછી ફરે. કાઠિયાવાડના કેટલાક ગામો ઉપર અંગ્રેજ સરકારની હુકુમત ચાલે. અંગ્રેજ સરકારનો ગોરો અમલદાર કાઠિયાવાડનું ધ્યાન રાખવા રાજકોટમાં રહે. ડફેરોએ અંગ્રેજ હુકુમતના ગામડા પણ લૂંટ્યા. ગામડા લૂંટાયા એટલે લોકોએ ફરિયાદ કરી. ફરિયાદ સાંભળી ગોરો અમલદાર રાતો પીળો થઈ ગયો. તેણે તો હુકમ છોડ્યો, પ્રજાને પીડનારાઓને ઠાર મારો. ગોરા સાહેબનો હુકમ. હુકમ મળતા જ ગોરી ફોજ આવી. ડફેરો ભાગ્યા. ભાગીને ભરાણા વંકા ડુંગરમાં. ગોરી ફોજ અટવાણી. ડફેરો ગોરી ફોજને હાથ તાળી દઈ અને ભાગી ગયા. ભાગીને ભૂગ્યા સાણથડી નામના ગામની સીમમાં. સાણથડી ગામ જામનગરના તાબાનું. જામનગરથી ઘણું દૂર. જામનગર અને સાણથડી વચ્ચે 6 માઇલનું અંતર. આવા સાણથડી ગામમાં ડફેરો પહોંચ્યા. સાણથડીમાં એક પટેલ, નામ એનું હરજી. હરજી પટેલ બાજરાના ડુંડાનું ગાડું ભરી અને વાડીએથી આવતા હતા. ડફેરોએ અનાજના ડુંડા લૂંટી લીધા. સાણથડીમાં એક શાળા. શાળામાં એક માસ્તર. માસ્તરનું નામ પ્રાણજીવન ગિરધરલાલ. પ્રાણજીવન માસ્તરના ડફેરો ઢોર ઉપાડી ગયા. ડફેર સામે કોઈથી કંઈ બોલાય નહીં, કોઈથી મુકાબલો થાય નહીં. પણ પ્રાણજીવન તો શાળાના માસ્તર. અન્યાય સાખી લે તો એ માસ્તર છે નો. માસ્તરે અરજી કરી જામનગરના પોલીસ અધિકારીને. તે વખતે જામનગર રાજ્યના પોલીસ વડા તરીકે એક જુવાનની ઉંમર 25 વર્ષની. કવાયતી કાયા, ગોરો રંગ, ભરાવદાર ગોરા ગાલ, મોઢે ભરાવદાર વાંકડી મૂછો. નામ એનું શૈલશંકર દવે. પ્રાણજીવન માસ્તરની ફરિયાદ વાંચી
જુવાન શેલશંકરના ક્રોધનો પાર રહ્યો નહીં. માસ્તરની અરજી લઈ અને ઉપડા જામનગરના રાજા પાસે. જામનગરના રાજા હતા રણજીતસિંહજી. રણજીતસિંહજી કરડા રાજા. એના રાજમાં હરામખોર, ચોર, લૂંટારા કે ડાકુનું નામ ન મળે. રાજ્યના પોલીસ વડાને પોતાની કચેરીમાં આવેલ જોઈ રાજા રણજીતસિંહજીએ પૂછ્યું, શેલશંકર, કેમ આવવાનું થયું? શેલશંકર કહે, હજુર, આપણા રાજ્યના સાણથડી ગામની સીમમાં ડફેર ડાકુઓએ ડંગા નાખ્યા છે. લોકોને લૂંટે છે. રૈયતની રાવ આવી છે. પકડી ગયો. ન પકડાય તો ગોળીથી ઠાર મારી નાખો. જાઓ, આ મારો હુકમ છે. જામ રણજીતસિંહજીએ છેલભાઈને હુકમ ફરમાવ્યો. છેલભાઈ કહે, હજુર, બારવટિયા બીજા રાજ્યની હદમાં ભાગી જાય તો શું કરું? રણજીતસિંહજી કહે, ગમે તે રાજ્યની હદમાં આપણા રાજ્યનો ગુનેગાર જતો રહીએ તો પણ તમારે ઠાર મારવાનો મારો હુકમ છે. બીજા રાજા સાથે હું સમજી લઈશ, પણ આપણા રાજ્યના ગુનેગારને જ્યાં હોય ત્યાંથી પકડો અને ઠાર કરો. જેવો હુકમ કહી અને જુવાન શેલશંકર કટ કટ પગથિયા ઉતરી ગયા. પોતાની કચેરીમાં જઈ અને ફોજને હુકમ કર્યો. શેલશંકરના હુકમે ફોજે કારતૂસના હારણા પહેર્યા, ખંભે બંદૂકો નાખી અને ઘોડા ઉપર સવાર થયા. 100 ચુનંદા સૈનિકોની ફોજ લઈ અને જુવાન શેલશંકર સાણથડી જવા તોપનો ગોળો છૂટે એમ સૂટ્યા. તે દિવસે આજના જેવા સાધનો નહોતા. નહોતા ટેલિફોન, નહોતી મોટર ગાડી કે જીપ, નહોતી વાયરલેસ. માત્ર ઘોડા ઉપર જ પંથ કાપવાનો. ત્રીજા દિવસની સાંજ છે. સૂરજ આથમણી દિશામાં ઢળી રહ્યો છે. ડફેર ડાકુના બીકે સૌ ઘરમાં પુરાઈને બેઠા છે. એ વેટાણે જામનગર રાજનો પોલીસ વાળો શેલશંકર સાણથડી ગામના ચોકમાં ફોજ લઈને પહોંચ્યો. પણ ગામમાં ઘર બાર એક પણ માણસ દેખાય નહીં. શેરીઓ પણ સૂની પડેલી. ફોજના ઘોડા હણાણી ઉઠ્યા તો પણ કોઈ બહાર ન નીકળ્યું. એટલે તરવરિયા જુવાન પોલીસ અમલદારે હાકલ પાડી, બહાર નીકળો, ગભરાવ નહીં. તો પણ કોઈ બહાર નીકળ્યું નહીં. કોઈ સળવૈડું પણ નહીં. એટલે જુવાન શેલશંકરે બીજી ડણક દીધી. ડફેરોનો કાળ આવી ગયો છે, ડરો નહીં, બહાર નીકળો. હું શેલશંકર ફોજ લઈને આવ્યો છું. શેલભાઈની હૈયા ધારણાએ બીડાયેલા બારણા ઉઘડ્યા. ફરિયાદ કરનાર નીડર બ્રાહ્મણ હેડમાસ્ટર પ્રાણજીવન આવી અને ઉભા રહ્યા. પછી તો પાંચો ભરવાડ, અરજી પટેલ અને એમ કરતા કરતા ગામ ભેગું થઈ ગયું. ગામ લોકોને શેલભાઈએ કહ્યું, જરાય ગભરાશો નહીં.
હું ડફેરોને ઘોડીને પી જાવ એવો છું. અહીંયા હિંમત રાખજો. છેલભાઈના વેણથી સૌમાં હિંમત આવી. છેલભાઈ કહે, ક્યાં ગયા ડાકુઓ? ગામ લોકો કહે, ડંગા ઉપાડી અને થોરખાણની સીમમાં પડાવ નાખ્યો છે. થોરખાણ ગામનું નામ છે. થોરખાણ ગામ બીજા રાજાનું, એટલે એ ગામમાં જવું હોય તો ત્યાંના રાજાની રજા લેવી પડે. ડાકુઓ ચાલાકી કરતા હતા. એક રાજ્યના ગામડા લૂંટી બીજા રાજ્યમાં જતા રહે એટલે પકડાય નહીં. પણ ચાલાક છેલભાઈ આજ ગમે તેનું રાજ્ય હોય તો પણ ડૈરા વગર દાખલ થવાના હતા. છેલભાઈએ તો ઘોડાની એડી મારી. ઘોડો ઉપડો. પાછળ ફોજના ઘોડા ઉપડા. થોરખાણ ગામની પાસે એક ધાર. ધાર એટલે ડુંગરાની સળંગ હાર. આકાર એનો અર્ધચંદ્ર જેવો. આવી ધારની આડે સંતાઈને ડાકુઓ લૂંટેલા માલની વહેંચણી કરતા હતા. આ ઘરેણું તો મેં પડાયું. બીજો ડાકુ કહે, આ હાર તો મેં કઢાવ્યો. એમ મૂછે તાવ દેતા ડાકુઓ રાજી થતા હતા. ત્યાં તો ફૂગ્યો ડાકુઓનો કાળ જુવાન છેલશંકર. ઘોડાના ડાબલા સંભળાણા. બારવટિયાઓના કાન ચમકા. ધૂળની ડમરીઓ ઉડતી દેખાણી. ડાકુઓ જેતી ગયા. ફટાફટ બંદૂકો સંભાળી ખાલી બંદૂકોમાં દારૂ ભર્યો. ગોળીઓ નાખી અને ધારની ઓથ લઈ ડાકુઓ ફોજનો મુકાબલો કરવા ઝૂકી ગયા. ડાકુઓનો એક મોવડી બોલે એમ બારવટિયા કરે. આ મોવડી નજર નાખીને બોલ્યો, બેવકૂફ કોણ આવે છે? એક ડાકુ કહે, રાજ્યની ફોજ લાગે છે. મોવડી કહે, કોણ મોતના મોઢામાં આવતો હશે? ત્યાં તો છેલશંકરે ઘોડાને ધાર ઉપર ચડાવ્યો. એક ડાકુ કહે, ચાચા નક્કી રાજ્યની ફોજ છે. મોવડી કહે, ક્યાં રાજ્યનો ગુલામ માણસ હશે? છેલભાઈ ફોજ લઈ અને ધાર ઉપર ચડ્યા અને મોવડીનો હુકમ છૂટ્યો, ઉડાડી દ્યો સાલાને. હુકમ સાથે બારવટિયાની બંદૂકમાંથી ગોળી છૂટી. છૂટેલી ગોળી છેલભાઈના સાફાને વીંટી ગઈ. પોતાના ઉપર ગોળી આવતા છેલભાઈની આંખ અંગારા જેવી થઈ ગઈ. તેણે ઘોડાનું ચોકડું છોડી બે હાથમાં બંદૂક તોડી ભડાકો કર્યો. છેલભાઈની ગોળીએ છેલભાઈ ઉપર ગોળી છોડનાર ડાકુ રામશરણ પામી ગયો. છેલભાઈએ ફોજને હુકમ દીધો, ડાકુઓને ઘેરી લ્યો. ફોજ ડાકુઓને ભેળવવા ગોઠવાઈ ગઈ. જુવાન છેલશંકર જંગે ચડ્યા. સામ સામે ગોળીઓની રમઝટ બોલવા લાગી. ધડિંગ ધડિંગ બંદૂકના ભડાકાથી વગડો ગાજી ઉઠ્યો. છેલભાઈની ગોળીએ બીજો ડાકુ પડ્યો, ત્રીજો પડ્યો, ચોથો પડ્યો અને પાંચમો ડાકુ મરાણો. એટલે બારવટિયા મૂંઝાણા. આ તો બધાને મારી નાખશે.
ડાકુ ભાગવા માટે લાગ શોધવા લાગ્યા, પાછા પગલા ભરવા માંડ્યા અને છેલશંકર બે ધડક રીતે બંદૂકના ભડાકા કરતા આગળ વધવા માંડ્યા. ત્યાં તો રાત પડી ગઈ, અંધારું થઈ ગયું. એ તકનો લાભ લઈ અને ડાકુઓ ધારની બીજી બાજુના પેટાળમાં ઉતરી ગયા. અજાણ્યો રસ્તો હતો, અંધારું હતું. છેલભાઈ સાવધાની સાથે ફોદ લઈ અને ધાર ચડવા માંડ્યા. ત્યારે અડધી રાત વીતી ગઈ હતી. ધાર ઉપર ચડ્યા તો બીજી તરફના ભાગમાં મસાલો સળગતી દેખાણી. 100-150 મસાલો લઈ અને કોઈ ભાગતું હોય એવો દેખાવ જોઈ અને યુવાન છેલશંકર પળવારમાં અચંબામાં પડી ગયા. થોડી વાર વિચાર કરી અને તેણે પડકાર કર્યો, કોણ છે? પણ સામેથી કંઈ જવાબ ન મળ્યો. એટલે ફોજનો એક સૈનિક કહે, સાહેબ ભૂત પલિત લાગે છે. જુવાન છેલશંકર કહે, ભૂત હોય કે ભૂતનો બાપ, ડરે એ બીજા. છેલશંકરે બંદૂક તાકી અને ગોળી છોડી, પણ કઈ જવાબ ન મળ્યો. એટલે છેલશંકરે હુકમ કર્યો કે મસાલો વાળાને ઘેરો ઘાલો. હુકમ સાથે ફોજ તો ભરી બંદૂકે મસાલો વાળાને ઘેરી વળી અને કોણસો કરતા તેની નજીક ગયા અને જોયું તો સૌ ખળખળાટ હસી પડ્યા. મિત્રો, શું હતું ખબર છે? ડાકુઓની ચાલાકી, તે પણ ગજબની ચાલાકી. રાતમાં માણસોને ડરાવવાની ચાલાકી. ડાકુઓએ પોતાની ગાય ભેંસોના શિંગડા ઉપર તેલમાં બોળેલા કપડાં વીંટાળી અને સળગાવીને ચાલ્યા ગયેલા. અંધારામાં 100-150 મસાલો સળગતી લાગે. છેલભાઈએ પોતાની સાથે ફોજમાં આવેલા રેવાશંકર ફોજદારને હુકમ કર્યો, ઢોરના શિંગડા સળગશે એટલે ઠારી નાખો. રેવાશંકર ફોજદારે એક ટુકડી લઈ શિંગડા ઠારવાની કામગીરી શરૂ કરી. એ કામ પૂરું થયું એટલે છેલભાઈ ડાકુઓને શોધવા પાછળ પડ્યા. ડાકુઓ ભાગીને છેક ગોહિલવાડના આંબા નામના ગામની સીમમાં સંતાયા હતા. છેલભાઈ ત્યાં પહોંચ્યા. પહોંચીને છેલભાઈએ પડકાર કર્યો, થાજો ભાઈડા, એમ કહી અને બંદૂકોના ભડાકા ઉપર ભડાકા કરવા માંડ્યા. ડાકુઓ ડરી ગયા. કેટલાક હથિયાર હેઠા મૂકી છેલશંકરને શરણે આવ્યા, બીજા ભાગી છૂટ્યા. શરણે આવેલાને કેદ કરી અને છેલભાઈએ ભાગેલા ડાકુઓનો પીછો કર્યો. ડાકુઓ ભાગીને પહોંચ્યા હતા ચંદુનગર નામના ગામની ઝાડીમાં. અહીંથી ગીરનું જંગલ શરૂ થાય. અઘોર ઝાડી અને ભેંકાર ભોયડા, ઊંચી ઊંચી ભેખડો અને હિંસક પશુઓની ત્રાળો. થોડે દિવસે પણ માણસ ડરે એવી વિકરાળ જગ્યા ઉપર છેલશંકર ફોજ લઈને ભૂગ્યા. ત્યારે 8મો દિવસ હતો. ડાકુઓને જોતા જ છેલશંકરે બંદૂકમાંથી ગોળીઓનો જાણે વરસાદ વરસાવ્યો. કેટલાક ભાગી છૂટ્યા. ભાગેલા ડાકુઓ ભરાણા સાસઈ નામની ડુંગરમાળમાં.
વંકી અને વિકટ ડુંગરમાળ. માણસને ચાલવાનું પણ અઘરું પડે એવી આ ડુંગરમાળ. ભાગેલા ડાકુઓને થયું કે હવે આપણે સલામત છીએ. ડુંગરમાળમાં શેલશંકર નહીં આવી શકે. એટલે ડાકુઓ પથ્થરના ચૂલા બનાવી રોટલા શેકવા બેઠા. પેટમાં ભૂખના ભડકા બોલતા હતા. શેલશંકરે 8 દિવસથી પગ વાળી અને બેસવા દીધા નહોતા. ત્યાં તો પૂગ્યો શેલશંકર. ડુંગરાને ઘેરી લીધો અને બંદૂકના ભડાકા કરવા માંડ્યા. ડુંગરા ગરજી ઉઠ્યા, મોરલા ફફડી ઉઠ્યા, ધરતી ધણધણ ધ્રુજી ઉઠી. કેટલાક ડાકુઓ મરાણા. બચેલા 35 ડાકુઓ છટકી ગયા. મોખડા નામના એક નાનકડા ડુંગરની આડે સંતાણા. છેલભાઈ ઉપડા મોખડા ગામ તરફ. મોખડા ગામે પહોંચતા પહોંચતા તો ફોજ થાકી ગઈ, ઘોડા થાકી ગયા. છેલભાઈએ થાક ઉતારવાનો વિચાર કર્યો. ત્યાં મોખડા ગામના એક જુવાને બાતમી આપી કે ડાકુઓ ડુંગર પાછળ સંતાણા છે. ફોજ હવે આગળ વધી શકે એમ નહોતી. છેલભાઈ વિચારમાં પડ્યા. એક પળમાં એણે નિર્ણય કરી નાખ્યો અને ફોજને હુકમ કર્યો કે તમે આરામ કરો, હું ડાકુઓને પકડી આવું છું. અને જુવાનને કહ્યું, ચાલ દોસ્ત, મારી પાછળ ઘોડા ઉપર બેસી જા અને ડાકુઓ ક્યાં છુપાણા છે એ બતાવ. જુવાન બહાદુર હતો. એ ઘોડા પાછળ બેસી ગયો. છેલભાઈએ ઘોડાને એડી મારી. પવન વેગે ઘોડો ઉપડો. ઘોડાનો અવાજ કાને આવતા બારવટિયા ચેતી ગયા અને ઘોડા ઉપર ચડવા લાગ્યા. ત્યાં તો શેલશંકરે પડકાર કર્યો, જીવતા રહેવું હોય તો શરણે થાવ. મોવડી બોલ્યો, કોણ છે તું? હું શેલશંકર, તમારો કાળ. મોવડી કહે, જુવાન, જીવવું હોય તો તું પાછો વળી જા. તમારે જીવવું હોય તો હથિયાર હેઠા મૂકો, નગર ગોળી ખાવા તૈયાર થાવ. કઈ અને એકલા શેલશંકરે બંદૂક તાકી ભડાકો કર્યો. શેલશંકરની બંદૂકે મોવડીની પાઘડી ઉડાડી દીધી. મોવડી શેલભાઈની નિશાનબાજીની તાકાત સમજી ગયો. તેણે પોતાના સાથીઓને શેલશંકરને તાબે થવાની સલાહ આપી. બધા હથિયાર છેલભાઈના પગમાં મૂકી તાબે થયા. મિત્રો, 25 વર્ષના અમલદારે ભયંકર ડાકુઓનો અંત આણ્યો. સને 1918ની 8મી નવેમ્બરે શેલશંકરે ડાકુઓનો પીછો કર્યો હતો અને 28મી નવેમ્બરે મોખડાની સીમમાં ડાકુઓની ટોળીનો ખાત્મો બોલાવ્યો હતો. આમ 20 દિવસ શેલશંકર ઘોડા ઉપર ડાકુઓની પાછળ પડ્યા હતા. મિત્રો, આ વાર્તા શેલભાઈ શૌર્ય કથામાળા ભાગ 3 માંથી લીધેલી છે, જેના લેખક દોલત ભટ્ટ છે.